તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર ધારડી ગામના પાટિયા પાસેના વિસ્તારમાં રિક્ષા પલટી ખાઈ જતા 13 જેટલા વ્યક્તિઓની નાની મોટી ઈજાઓ થતા તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। તળાજાથી ભાવનગર જતા હાઈવે ઉપર આજે રાત્રિના સમય દરમિયાન ગંભીર અકસ્માત થયેલ હોવાની ઘટના સામે આવી છે। આ અંગે આજે રાત્રિના 1 વાગ્યે હોસ્પિટલ પરથી જાણવા મળતી માહિતી મુજબ કેટલાક લોકો રિક્ષા લઈ અને બગદાણા તેમજ માતાજીના મઠે દર્શન માટે લોકો ગયા હતા। તે આજે રાત્રિના સમય દરમિયાન પરત ફરતી વખતે તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર ધારડી ગામના પાટિયા નજીકના વિસ્તારમાં કોઈ અજાણ્યા ફોર વ્હીલ ચાલકે ટલો મારતા રિક્ષા પલટી ખાઈ હતી, જેમાં 13 જેટલા વ્યક્તિને નાની મોટી ઈજાઓ થતા તમામને તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાં અમુક વ્યક્તિને વધુ સારવારની જરૂર જણાતા 108ના ડોક્ટર હરેશભાઈ અને પિન્ટુભાઈ પાયલોટ દ્વારા ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સમ્રાટ સમાચાર ન્યૂઝ તળાજા।